નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર 2025 ધોરણ 11 અને વિષય અર્થશાસ્ત્રનો સંપૂર્ણ મિત્રો પેપર સોલ્યુશન જોવાના છીએ. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી ધોરણ 11 નું અમે જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે તેમાં મિત્રો જોઈન થઈ જવા વિનંતી છે, જેથી તમને ત્યાં સીધી જ PDF સોલ્યુશન મળી રહે. વિભાગ એ પ્રશ્ન નંબર 1 સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. બેંકમાં કાર્ય કરતા કર્મચારીની પ્રવૃત્તિ એ કઈ પ્રવૃત્તિનું ઉદાહરણ છે? તો એ આર્થિક. નીચેનામાંથી કયા શ્રમનું એક લક્ષણ છે? તો સી શ્રમ નાશવંત છે. નંબર 3 હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? તો ગિફન વસ્તુ એટલે કે સી. તુવેરની દાળની કિંમત વધતા મગની દાળની માંગ પર શું અસર પડશે? તો વધારો થશે. ભવિષ્યમાં ભાવો ઘટવાની અટકળો હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થશે? તો સી વધારે છે. નંબર 6 ખેતી કાર્ય માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે તેનો વાહન વ્યવહાર તરીકેનો ઉપયોગ તે જોવો પડે છે, તો આ કયા પ્રકારનો ખર્ચ કહેવાય? તો આવશે સી વૈકલ્પિક ખર્ચ. નંબર 7 MCN બરાબર TCN માઇનસ TC, તો અહીં પ્રશ્નાર્થ છે ત્યાં શું આવશે? તો જવાબ આવશે એ N-1. નંબર 8 મોબાઈલ એપનો બજાર કયા પ્રકારનું બજાર છે? તો વિદ્યાર્થી મિત્રો અલ્પ હસ્તક ઇજારાનો બજાર કહેવાશે એટલે કે બી. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ઉત્પાદક કેવા પ્રકારનો નફો મેળવે છે? તો સામાન્ય નફો. નીચેનામાંથી કયા દેશમાં માળખાગત બેકારી જોવા મળે છે? તો એ ભારત. નંબર 11 ભારતીય મધ્યસ્થ બેંકની રચના ક્યાં થઈ હતી? તો ઈસવીસન 1935માં. રિલાયન્સ પેટ્રોલ પંપ કયા પ્રકારના આર્થિક સુધારાના કારણે અસ્તિત્વમાં આવ્યો છે? તો ઉદારીકરણ. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવકમાં ગણાશે? તો સી પુસ્તકોનો કોપીરાઇટની આવક. પ્રશ્ન નંબર 14 અમદાવાદનો કોઈ ઉત્પાદક વડોદરાના વેપારીને એક્સ વસ્તુનું વેચાણ કરે છે. જો એક્સ વસ્તુની કિંમત ₹100 હોય અને એક્સ વસ્તુ ઉપર 18% GST નો દર હોય તો તેના ઉપર કેટલા રૂપિયા GST લાગશે? તો 18% માંથી 9 કેન્દ્ર સરકારને અને 9 સ્ટેટ સરકારને એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મને 9 જશે એટલે ₹9. નીચે આપેલી પૈકી કયો મુખ્ય પાક એકદળી છે? તો ઘઉં. દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી વધારે સૂક્ષ્મ જીવો હોય છે? તો 300 થી વધારે. વિભાગ બીની વાત કરીશું. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે? તો ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં વધારો થાય છે. નંબર 2 પુરવઠાના નિયમના અપવાદના માત્ર નામ જણાવો. તો નાશવંત અને દુર્લભ વસ્તુઓ પુરવઠાના નિયમના અપવાદ છે. સમાન ગુણી વસ્તુઓ કોને કહેવાય? તો સમાન ગુણી વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જે રૂપ, રંગ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરેમાં એકસરખી હોય. જકાત એટલે શું? તો આયાત નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો લાદવામાં આવે છે તેને જકાત કહે છે. નંબર 5 વૈશ્વિકીકરણ પ્રક્રિયામાં કયું મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે? તો વિદ્યાર્થી મિત્રો વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે. માથાદીઠ આવકની જો વાત કરવામાં આવે તો ઉપર આવશે કુલ રાષ્ટ્રીય આવક, કુલ રાષ્ટ્રીય આવક, અને નીચે આવશે કુલ વસ્તી, કુલ વસ્તી. એ પ્રકારે આપણે લખીશું. પ્રશ્ન નંબર 7 જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ ભારતના નાણામંત્રી હોય છે. બીજા મૃતને શા માટે 48 કલાકમાં વાપરી લેવામાં આવે છે? તો બીજા મૃતને 48 કલાકની અંદર વાપરી લેવામાં આવે છે કેમ કે આ સમયગાળા દરમિયાન તેમાં ઉપયોગી સૂક્ષ્મ જીવો અને અન્ય પોષક તત્વો જીવંત રહે છે. 48 કલાક પછી બીજા મૃતની અંદર આ તત્વો મરી જાય છે, જેના કારણે તેનો અસરકારક ઉપયોગ ઘટી જાય છે. મિત્રો વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. દરેકના 2 ગુણ છે. કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ જણાવો. જો આનો તમે મિત્રો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને તેનું સોલ્યુશન મેળવી શકશો.